આજની મોર્નિંગ તો એટલી બધી બ્યુટીફુલ હતી ને કે ચારે બાજુ આમ ધુમ્મસ ધુમ્મસ, અને ગામમાં છે ને રસ્તો પણ આજે દેખાતો નહીં. તો આજે હું લેટ જાગી હતી, લગભગ સવારના 7:30 થઈ ગયા હતા, અને 7:30નો નજારો કંઈક આવો હતો. તો તમે વિચારો સવારના 5 વાગે કેટલું ધુમ્મસ હશે, તો ગામનો રસ્તો પણ દેખાતો નહોતો. તો ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે બહુ જ મસ્ત વાતાવરણથી. તો અહીંયા મેં વાલપાપડી છોલવા બેઠી છું. વાલપાપડી પણ બહુ જાતની હોય છે, તો આ હું ઘરેથી લાવી હતી, એટલે કે મારા પિયરથી. મેં કીધું હતું ને એ જ બનશે, તો ફાઇનલી આજે એ જ બને છે. તો અહીંયા મેં એકલી છું, કેમ કે આજે પણ મમ્મી જતા રહ્યા છે બેનના ઘરે. તો હું એકલી છું. મેં એકલી હોઉં ને તો પછી મને ગમતું જ નહીં કે એકલી શું કરું એવું થાય. તો પછી છોલીને મેં ફટાફટ વઘારી દીધી વાલપાપડી. આજે મેં ને પપ્પા એકલા જ છે, તો એવી રીતે મેં શાક બનાવ્યું છે અમારા માટે. તો મસ્ત મજાનું શાક બન્યું હતું, અને સાથે રોટલી પણ મેં કરી દીધી હતી. અને આજે છે રવિવાર, એટલે હું જાઉં છું ગાય માતાને રોટલી ખવડાવવા. તો 2 રવિવાર મારા એવા ગયા કે મારાથી જવાયું જ નહીં રોટલી ખવડાવવા. તો અહીંયા હું પહોંચી ગઈ હતી, અને ફોઈ છે ને બપોરે કપડાં ધોતા હતા, અને આ આસ્તાના કાકા જમવા બેઠા હતા. તો એ હંમેશા વિડીયો બનાવું તો ભાગી જ જાય છે. તો રોટલી મેં ગાય માતાને ખવડાવી દીધી, અને ગાય માતા છે ને બળદ જેવા લાગે છે, એટલે પછી બહુ હસે મારી આસ્તા. તો પછી જે થેલીમાં હું રોટલી લઈ ગઈ હતી ને એ જ થેલીમાં મને માતાજીને ચડાવવા ફૂલ પણ મળી ગયા હતા. મેં ફોઈને કીધું બહુ બધા ફૂલ છે, મેં થોડા લઈ જાઉં. તો ફોઈ કે એમાં પૂછવાની જરૂર ના હોય. અને પછી ત્યાંથી આવીને હું બપોરે સૂઈ ગઈ હતી, અને પછી 3 વાગ્યાની સાથે મેં બનાવી દીધી છે મસ્ત મજાની કડક ચા. અને ચા બનાવતા પહેલાં છે ને મેં વાળ પણ ધોઈ નાખ્યા હતા, કેમ કે સવારમાં ટાઈમ એવો મળતો નહીં, અને ઠંડી પણ હોય છે, એટલે બપોરે જ હું ધોઉં છું. તો વાળ ધોયા પછી મસ્ત મજાની ચા બનાવી, અને પાછળ જ્યાં તાપ આવતો હતો ને ત્યાં બેસીને પછી ચા પીધી. અને સાંજ સુધીમાં કદાચ મમ્મી આવી જશે. પપ્પા ગયા છે આમ તો કે બેનને મળતા આવે, પણ મમ્મીનું નક્કી નહીં કે મમ્મી આવે કે ના આવે. તો ફાઇનલી મમ્મી આવી ગયા છે. અને રાતના જમવામાં છે આજે દાળ ભાત. તો દાળ મેં ચડાવી દીધી છે ચૂલા પર. એન્ડ મમ્મી છે ને રાજપીપળાથી પતંગ લાવ્યા છે બહુ બધી મારી ટેણીઓ માટે, અને ફુગ્ગા પણ લાવ્યા હતા ગેસવાળા, એ રસ્તે જ ઉડી ગયા. તો અહીંયા મીતુ કે આસ્તાને મને પતંગ અપાવ, તો આસ્તાએ અપાવવાની જગ્યાએ તોડી જ નાખી પતંગ. તો એ લોકોની મસ્તી ચાલ્યા કરે. અને અહીંયા આસ્તા મિતિક્ષાના પપ્પા આવી ગયા છે, એટલે પપ્પા આવે ને તે લોકો બહુ ખુશ થઈ જાય. તો આસ્તા તો હંમેશા ઊંચા હાથ કરી દે કે પપ્પા મને ઉચકી લો. પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે પછી પાપડ શેકો, દાળ ભાત એન્ડ પાપડ. તો પછી સાથે બેસીને બધાએ જમી લીધું. પપ્પા થોડા પહેલાં જમી લીધા હતા, પપ્પા અને આસ્તાએ. તેમ છતાં આસ્તા છે ને અમારી જોડે પણ જમવા